નાના હુમલા પ્રકરણની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વીર માંધાતા કોળી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. વાત મેળા વીર માંધાતા કોળી સમાજના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો. જો સરકારમાં ન હોય તો શું સાહેબ એને ન્યાય નહીં મળે? પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્થાનિક લેવલે એની રીતે ગાંધીનગર સુધી જવું પડશે અને ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરે તો જ એને ન્યાય મળશે, એ અમારો સવાલ છે સાહેબ. તો ખરેખર આ એક મારી દ્રષ્ટિએ ગુજરાત અને ભાવનગર માટે એક શરમજનક ઘટના છે કે અહીંના સ્થાનિક લેવલે આવા મુદ્દા કોઈ અધિકારીની તપાસ, કોઈ આરોપીની તપાસ કરવાની હોય તો સાહેબ સીધી વાત હતી અમારી દ્રષ્ટિએ કે જે આરોપી 8 પકડાયા હતા એનામાંનો કોઈ વ્યક્તિએ મોબાઈલ, અમારા સમાજના સત્તા પક્ષના નેતાઓએ ખૂબ મોટો કાફલો લઈને, મોટી ફોજ લઈ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળવા જવું પડે, રજૂઆત કરવા જવું પડે, રોડ ઉપર ઉતરવું પડે, એ અમારા સમાજ માટે અને ગુજરાતની જનતા માટે શરમજનક બાબત છે. બીજી વાત એ સાહેબ કે મારો પ્રશ્ન એ છે કે આ તો ઠીક છે, ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો કોળી સમાજની છે અને કોળી સમાજ સૌથી વધારે આ સૌરાષ્ટ્રની અંદર વસવાટ કરે છે. એના અનુસંધાને અમારી પાસે એટલા મોટા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ હોય તો એ લોકો ન્યાય અપાવવા માટે એટલે સ્પષ્ટ થઈ જતું હતું. આમાં સાહેબ મારી દ્રષ્ટિએ એસઆઈટીની તપાસની કોઈ જરૂર હતી નહીં. બીજા નંબરની વાત સાહેબ એ છે, ખાસ અમારી રજૂઆત એ છે કે ભાઈ જે નવનીતભાઈએ જે રજૂઆત કરી હતી, ફરિયાદ કરી, એ આરોપીઓ તો પકડાઈ ગયા, પરંતુ સાહેબ અવારનવાર અમે જોઈએ છીએ કે ગુજરાતની અંદર વીછ્યા હોય, ઊંચા નીચા કોટડા હોય,